લીમડા બટાકાનું શાક અને ગોળની રોટલી. તો હવે માથું ધોઈ નાખ્યું છે, તો આજથી હળવાનું મારું શરૂ થઈ ગયું. આટલા દિવસ થોડા આરામ કરી લીધો, પણ કંટાળો આવતો હતો મિત્રો. સાચું કહું ને તો બહુ જ કંટાળો આવતો હતો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો મિત્રો 10 વાગવા આવ્યા છે, તો બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં ને? હું પણ મજામાં છું. તો મિત્રો 10 વાગી ગયા છે અને શરૂ થઈ ગઈ આજથી ડ્યુટી મારી શરૂ. તો મિત્રો ચેનલ પર નવા હોય તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો. તો મિત્રો હવે આજે 5-6 દિવસ થઈ ગયા છે, માથું ધોઈને એકદમ નહીં કાઢી છે. ખબર છે ને, સમસ્યા હોય દર મહિનાની, તો અમે લોકો 5-6 દિવસ નથી હરતા, એને કે મમ્મીજી નહીં. તો આજે 5-6 દિવસ થઈ ગયા એટલે માથું ધોઈને હવે રસોઈનું કામ મારા હાથમાં આવી ગયું. તો જો ટીંડોળા અને બટાકાનું શાક, મસાલો રેડી છે, શાકભાજી. હવે કેમ કે આપણે રોજનું ઉઠીને સવારે નાહી ધોઈને બધું કામ કરતા હોય ને, એટલે આપણાને મહિનાના 5 દિવસ આરામ મળે, પણ કંટાળો આવે. કેમ કે રોજનું કામ કરી ફટાફટ કરી દઈએ, જમવાનું આથી ફલાણું. આપણે એની ચિંતા હોય કે આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે, આ કામ કર્યા પછી આ કામ કરવાનું, અને એ દિવસમાં તો શું બેસી રહેવાનું, શું કરવાનું, જમવાનું નહીં કરવાનું, ખાલી વાસણની કપડાની ઝાડું એવું જ કરવાનું, બીજું કાંઈ ગળવાનું નહીં. તો ચાલો હવે તો ડ્યુટી શરૂ થઈ ગઈ છે આજથી, તો બનાવી દો ફટાફટ જમવાનું. આજે ટીંડોળા ટેન્ડલી, અમે તો મુંબઈમાં ટેન્ડલી કહેવાય, ટીંડોળા કે, અને ટીંડોળા બટાકાનું શાક અને ગોળની રોટલી. તો હવે માથું ધોઈ નાખ્યું છે, તો આજથી હળવાનું મારું શરૂ થઈ ગયું. આટલા દિવસ થોડા આરામ કરી લીધો, પણ કંટાળો આવતો હતો મિત્રો. સાચું કહું ને તો બહુ જ કંટાળો આવતો હતો. સાંજની તૈયારી ચોખા વેણીને રાખી દે એટલે ફટાફટ સાંજે થઈ જાય ને મિત્રો. 11:15 વાગી ગયા છે અને મારું જમવાનું બની ગયું. જો ટેન્ડલી બટાકાનું શાક, મસ્ત એકદમ કોરું વરાળ નીકળે છે, ગરમ ગરમ, અને આ રોટલી. તો જમવાનું મિત્રો બની ગયું. આજ કમ્પ્લીટ 6 દિવસ થઈ ગયા એટલે રસોઈ ચાલુ થઈ ગઈ હવે આજથી મારી. તો જમવાનું બની ગયું અને હવે જમવાનું લઈ જાઉં પહેલાં ઘરે, કાનાને જમાડી લઈએ, પછી જમીશું અમે. ચાલો મિત્રો, વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.